રાજકોટમાં કોંગ્રેસે કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો છે। એસઆઈઆરની કામગીરીમાં અનેક નામ કમી થઈ જતા વિરોધ કર્યો છે। મતદારોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કર્યા છે। રામધૂન બોલાવીને કોંગ્રેસ કાર્યકરોએ ધરણા કર્યા। ફોર્મમાં યોગ્ય કામગીરી ન કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। રાજકોટ શહેરની કલેક્ટર કચેરી ખાતે એક તરફ અધિકારીઓની મીટિંગ ચાલુ છે। એ પણ દ્રશ્યો દેખાડીશ કે રાજકોટ જિલ્લાના તમામ અધિકારીઓ છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ને તેમની પણ મહત્વની બેઠક છે તે ચાલુ છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસના ધરણા પણ છે તે રાજકોટની કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ બંને છે તે આ ધરણાની અંદર જોડાયા છે। ત્યારે જે રીતે આપણે કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મહેશભાઈ રાજપૂત છે। મહેશભાઈ, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિરોધ છે ને ધરણા શા માટે? ધરણા એટલા માટે છે કે જ્યારે આપણી ગુજરાતની અંદર રાહુલ ગાંધીના વિરોધ પછી શહેરની કામગીરી ચાલુ છે ત્યારે છેલ્લા અમને ગુજરાતના પ્રમુખ સહિત બધાએ ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે છેલ્લા દિવસોની અંદર આવું કંઈક થવાનું છે કે જે સાચો મતદાર છે જે અહીંયા રહે છે છતાં એની વિરુદ્ધમાં એનું નામ કમી કરવા માટેના ફોર્મ રજૂ થશે અને એ ફોર્મો 16, 17 ને 18 તારીખમાં થશે, છતાં ચૂંટણી પંચે ધ્યાન ના આપ્યું। બીજું કે અધિકારીઓ માત્ર ભાજપના કાર્યકર હોય, ખેસ પહેરવાનો બાકી હોય એ રીતે વર્તી રહ્યા છે। આજ સુધી આંકડાઓ નથી આપતા। સેકન્ડ વસ્તુ કે જે કોર્પોરેટર ચૂંટાયેલો હોય એનું નામ કમી કરવા માટેની એપ્લિકેશનો આવતી હોય કે જે વોર્ડમાંથી કોર્પોરેટર છે કે આ વોર્ડમાં એ નથી રહેતા। પછી જે કોર્પોરેટર બાપુનગરની અંદર છે એ કોર્પોરેટરના મધરનું નામ કમી થઈ જાય કે એ ગુજરી ગયા છે જ્યારે જીવતા છે। પુરાવા વિના તમે કેવી રીતના એના ફોર્મ તમે સ્વીકારો? પુરાવા સાથે પહેલા તમારે ફોર્મ સ્વીકારવા જોઈએ, પછી એની નોટિસો દેવી જોઈએ। પણ ભાજપના કાર્યકર બની અને અધિકારીઓ ડાયરેક્ટ એના ભાજપના કાર્યકરો એને દઈ જાય નાયબ કલેક્ટરને, નાયબ કલેક્ટર છે એ બૂથ સુધી પહોંચાડે। આવું ન હોય। તમારે વાંધો લેવો હોય તો તમારે જે તે બૂથમાં જઈ અને વાંધો લેવાનો હોય। પણ માત્ર ને માત્ર જે અમે રાહુલ ગાંધીજી કહી રહ્યા છે, આખું ભારત કહી રહ્યું છે કે ભાજપ છે એ વોટ ચોર છે અને વોટ ચોરીથી જ જીતે છે, બાકી લોકોના મતથી જીતી શકે એવી કોઈ શક્યતા જ નથી। કારણ કે જ્યારે આ હિન્દુસ્તાનનો ધર્મ અને એ ધર્મના વડા એટલે શંકરાચાર્ય કહેવાય। જો શંકરાચાર્યની બેઇજ્જતી કરતા હોય આ લોકો, કારણ કે નરેન્દ્રભાઈની વાહ ન કરે એટલે એ શંકરાચાર્ય ન કહેવાય, ત્યારે આ દેશનો હિન્દુ ખતરામાં નથી પણ હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મના રક્ષકો અત્યારે ખતરામાં છે આ નરેન્દ્રભાઈના રાજમાં। જી ચોક્કસથી ગાયત્રીબા પણ છે, તેમની સાથે વાત કરીશું। બા, જે આ રીતના વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, શું માંગ છે કે એસઆઈઆરની કામગીરીને લઈને વિરોધ છે? ખાસ જ્યારે આદરણીય રાહુલ ગાંધીએ જે આ ચળવળ જે છે એને ચાલુ કરી છે એ અંતર્ગત જ્યારે એસઆઈઆરની કામગીરીમાં જે મતદાર યાદીમાં જે સુધારણા વધારણા થયા છે એમાં ફોર્મ નંબર 6, 7 અને 8 એમાં 7 નંબરના ફોર્મમાં ખૂબ જ ગોટાળા થયા છે અને જે 10 થી 30 ની સંખ્યામાં જે ફોર્મ આવવા જોઈએ એની બદલે હજારો સંખ્યામાં જે આવેલા છે ત્યાં જ દેખાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના આકાઓ અને અધિકારીઓ અને ચૂંટણી પંચની મિલીભગતથી જે હકીકતમાં જે મતદારો છે એને આ મતદાર યાદીમાંથી કમી કરવાનો જે ટાર્ગેટ છે એ કરવામાં આવી રહ્યો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે। ત્યારે અમે કલેક્ટરશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમે ભારતીય જનતા પાર્ટીના હાથો ન બાંધતા જે સાચા જે લોકો છે એને મતદાર યાદીમાંથી કમી નહીં કરતા। ખોટા હોય એની સામે અમારે જરા પણ વિરોધ નથી, પણ જ્યારે ગુજરાતમાં લાખોની સંખ્યામાં આ રીતે ફોર્મ આવ્યા હોય તો એની તમે હકીકતમાં જે સાચું પુરાવા જે છે એની ચકાસણી કરજો, એની અમારી ખાસ માંગ છે। નહીં તો આ લોકો જેને ફોર્મ ભર્યા છે એની સામે ફોજદારી કાર્યવાહી થાય એની અમારી માંગ છે। ચોક્કસથી જે રીતના એસઆઈઆરની કામગીરીની અંદર જેટલા પણ મતદારોના નામ જે કપાયા છે તેને લઈને સખ્ત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। રામધૂન કોંગ્રેસના કાર્યકરો છે તે હાલ અત્યારે બોલાવી રહ્યા છે। અનેક અગ્રણીઓ છે તે જોડાયા છે। મહેશ રાજપૂત રાજકોટ શહેરના કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ સાથે સાથે જે અન્ય કાર્યકરો પણ જે રીતના આ વિરોધની અંદર જોડાયા છે, ત્યારે તેમની ચોક્કસપણે એક જ માંગ છે કે જે એસઆઈઆરની કામગીરી છે તે સ્પષ્ટપણે થવી જોઈએ।
જે પણ આંકડા સામે આવ્યા છે તે આંકડા તેમની પણ સામે આવવા જોઈએ તેવી માંગ સાથે તેમનો જે રીતના વિરોધ છે તે હજુ ચાલુ છે, જે રામધૂન બોલાવી રહ્યા છે અને આ વિરોધ હજુ પણ આગામી દિવસોમાં પણ જ્યાં સુધી તેમને આંકડાકીય માહિતી નહીં આપવામાં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે। જે રીતના અનેક જે એસઆઈઆરની કામગીરીને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો ત્યારે રાહુલ ગાંધી દ્વારા જે પણ વાત કરવામાં આવી હતી તેને લઈને હવે મહત્વનો વિરોધ રાજકોટની કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ।